મિત્રો આપણું સેવ ઉસળ ફાઇનલી તૈયાર થઈ ગયું છે। એને એક વાટકાની અંદર સર્વ કરી ઉપર લીલા ધાણા સેવ અને સૂકી ડુંગળીનું ગાર્નિક કર્યું છે અને આને બ્રેડ પણ સાથે ખાઈ શકાય અને ભાખરી સાથે પણ ખાઈ શકાય છે। ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ છીએ સેવ ઉસળ। આની અંદર આપણે ફણગાવેલા મગનો ઉપયોગ કર્યો છે। એની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે। એક કપ ફણગાવેલા મગની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી અને થોડું મીઠું નાખી અને એને આપણે બાફવા માટે 1 સીટી પડે ત્યાં સુધી બાફવા માટે મૂકી દઈશું। ચાલો આપણે મગ બાફવાનું કામ ચાલુ થઈ ગયું છે। હવે પછી ડુંગળીની ગ્રેવી બનાવીશું। સૌથી પહેલાં આપણે ડુંગળીની ગ્રેવી બનાવીશું। 2 મોટી સાઈઝની મેં ડુંગળીઓ લીધી છે અને તેને હું ગ્રેવી બનાવી દઈશ। આપણે વઘારની તૈયારી કરવી છે। 2 ચમચી તેલ લઈ અને એની અંદર રાઈ નાખી, રાઈ ફૂટી જાય પછી એમાં જીરું નાખ્યું। જીરા પછી આપણે થોડી ચપટી હિંગ નાખી, હિંગ પછી લીલો લીમડો નાખ્યો, મીઠો લીમડો, તમાલપત્ર, 2 મરચાં લાલ, જરા હલાવી અને આપણે ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું। ડુંગળીની પેસ્ટને થોડી ચડવા દેવી પડશે, થોડો કલર બદલાય ત્યાં સુધી। હવે તમે જોઈ શકો છો કે આપણી જે ડુંગળીની ગ્રેવી છે તેનો કલર બદલાઈ ગયો છે। હવે તેમાં આદુ, લસણ અને લીલા મરચાં એની પેસ્ટ નાખી અને થોડી વાર રહેવા દઈ અને હવે આપણે જે બનાવી હતી ટામેટાની ગ્રેવી નાખી દઈશું। થોડી વાર હલાવી એની અંદર 2 ચમચી સેવ ઉસળનો મસાલો છે જે માર્કેટમાં ઝડપથી મળી રહે છે એ નાખી દઈશું। થોડી હળદર નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી કાશ્મીરી મરચું નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। સ્વાદ અનુસાર જે પ્રમાણે મીઠું જોઈતું હોય એ પ્રમાણે મીઠું। હવે એની અંદર થોડું આપણે પાણી ઉમેરી દેવું પડશે ત્યાં સુધી પાણી ઉમેર્યું છે। હવે એને થોડી વાર ચડવા દેવાનું છે। બરાબરની ચડી રહી છે, ઉપર તેલ પણ ધીરે ધીરે છૂટું પડી ગયું છે। હવે આપણે 2 ચમચી ચણાનો લોટ લઈ એને પાણીમાં ઓગાળી એની અંદર ઉમેરવાથી ગ્રેવી ઘટ બનશે અને સ્વાદ પણ સરસ આવશે અને થોડી આંબલીનો પલ્પ પણ એની અંદર ઉમેરી દઈશું। હવે આને થોડી વાર ચડવા દઈ પછી ધીરેથી આપણે મગ ઉમેરી દઈશું। ગ્રેવી કેવી ઘટ બની ગઈ છે। હવે આપણે જે ફણગાવેલા મગ હતા, બાફ્યા હતા, એ અંદર પાણી સાથે ઉમેરી દેવાના છે અને તેને હલાવી અને થોડી વાર માટે ચડવા દેવાના છે કે તેલ ત્યાંથી અંદરથી છૂટું પડી જાય। મિત્રો આપણું સેવ ઉસળ ફાઇનલી તૈયાર થઈ ગયું છે। એને એક વાટકાની અંદર સર્વ કરી ઉપર લીલા ધાણા સેવ અને સૂકી ડુંગળીનું ગાર્નિક કર્યું છે અને આને બ્રેડ પણ સાથે ખાઈ શકાય અને ભાખરી સાથે પણ ખાઈ શકાય છે। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।